રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થતાં જ સમગ્ર ગુજરાત સહિત પાટણ જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે। પાટણ જિલ્લામાં પણ આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી અને રાજકીય સ્તરે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। જિલ્લાની 9 તાલુકા પંચાયતની 1 તેમજ જિલ્લા પંચાયત તેમજ પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાવા જઈ રહી છે, જેને પગલે રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ઉત્સુક ઉમેદવારો સક્રિય થયા છે। ચૂંટણી લડવા ઈચ્છતા ટિકિટ વાંછુકો આજે પક્ષના કાર્યાલય પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે નિરીક્ષકો દ્વારા દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સિદ્ધપુર, સરસ્વતી અને પાટણ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટેના ઉમેદવારોનો સમાવેશ થાય છે। પોતાની દાવેદારી મજબૂત કરવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પક્ષ તરફથી યોગ્ય અને સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવા માટે ખાસ નિરીક્ષકો પણ હાજર રહ્યા હતા, જેમાં રીવાબા જાડેજા રાજ્ય કક્ષાના મંત્રી તેમજ બાબુભાઈ જેબલિયા રાષ્ટ્રીય કિસાન મોરચો તેમજ દિલીપભાઈ પટેલ પૂર્વ પ્રમુખ ભાવનગર જિલ્લા પંચાયત આ તમામ નિરીક્ષકોએ દાવેદારો સાથે 1-to-1 સંવાદ કરી તેમની રજૂઆતો સાંભળી હતી। ચૂંટણીને લઈને કાર્યક્રમમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે રણુજ જિલ્લા પંચાયતની સીટ પરથી શિક્ષિત ઉમેદવાર તરીકે રણુજ ગામના ચાલુ ઉપ સરપંચ ભગવતીબહેન રાયકાએ પોતાની ઉમેદવારી નોંધાવી અને સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો। તો વર્ષોથી ભાજપના સભ્ય તરીકે સેવાઓ આપી છે, તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી તેઓની સેવાઓને અનુલક્ષીને રણુજ સીટ પરથી મેન્ડેટ આપશે તો રણુજ જિલ્લા પંચાયત ભાજપની સીટને બહુમતીથી જીતાડવાની આશા પણ તેઓએ વ્યક્ત કરી હતી। મારું નામ ભગવતી દેવેન્દ્રભાઈ રાયકા છે। હું રણુજ ગામથી આવી છું। હાલમાં હું રણુજમાં ઉપસરપંચ તરીકેની મારી ફરજ નિભાવું છું। હું TY BCom સુધીનો મારો અભ્યાસ છે અને હાલમાં હું જિલ્લા પંચાયતમાં પાટણ જિલ્લામાં રણુજ સીટ ઉપરથી દાવેદારી માટે થઈને અહીંયા આવી છું।